સુરત શહેરમાં ફરીથી એસએમસીએ દારૂના અડ્ડા પર રેડ પાડી. ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતમાં ધામા પાડ્યા છે અને સુરતના વિવિધ વિસ્તારમાં ચાલતા ધમધમતા દારૂના અડ્ડા પર રેડ પાડીને પુષ્કળ પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ સૂતી રહી છે અને એસએમસી પોતાનું કામ કરે છે. સુરત પોલીસ કમિશનર આવ્યા પછી પણ સુરત શહેરમાં દારૂ બંધ નથી થઈ રહ્યું. ફરીથી એસએમસીએ સુરત શહેરના અંબિકા પાન સેન્ટર, જીઆઈડીસી વિસ્તાર, મહિન્દરપુરા વિસ્તારમાં રેડ પાડીને પુષ્કળ પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કર્યો. IMFL બોટલ, વિદેશી દારૂની બોટલો 361, કિંમત ₹30,150, 4 મોબાઈલ 15,500ના, મોપેડ 80,000 રૂપિયા, રોકડા ₹7,900 મળી અને પાણી અને સોડાની બોટલ 1,320 સાથે કુલ મુદ્દામાલ ₹1,34,870 રૂપિયાનો સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કર્યો અને સાથે 4 આરોપીઓ પકડ્યા, જેના નામ છે સોનુ દિલીપ ભદોરિયા નાના વરાછા, દીપેશ ગોટી કતારગામ, જિગ્નેશ ચોવટિયા ઉત્તરણ અને જિગ્નેશ ઉમેરા. આ સાથે 4 લિસ્ટેડ બુટલેગર લાલજી ઉર્ફે લાલો હીરાભાઈ સુમરા સુરત શહેર, હરીશભાઈ હીરાભાઈ સુમરા, તેનો પાર્ટનર સંજય ઠાકુર અને મંજુ રાઠોડને વોન્ટેડ જાહેર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.